અંકલેશ્વરના મોતના ટાવર પર ઉભેલું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલું 25 વર્ષથી વધુ જૂનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ હાલ મોતના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। આ જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર લગાવવામાં આવેલ ઇન્ડસ કંપનીનો હજારો ટનનો વજનનો મોબાઈલ ટાવર ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે। સ્થાનિક વેપારી અને નાગરિકોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે, પરંતુ વહીવટીતંત્ર હજી સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વરનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ જે 25 વર્ષ કરતાં વધુ સમયથી ઊભું છે, જેની હાલત અત્યારે અત્યંત બિસ્માર અને જર્જરિત થઈ ગઈ છે। બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને સ્લેબનો કેટલોક ભાગ તો તૂટીને નીચે પણ પડી ચૂક્યો છે। આ ભયાનક પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ બિલ્ડિંગની છત પર જોખમી રીતે ઊભો કરાયેલ ઇન્ડસ કંપનીનો હજારો ટનનો ટાવર હોવાનું સામે આવ્યું છે। જર્જરી સ્લેબ આટલો ભારે વજન સહન કરવાની ક્ષમતા ધરાવતું નથી। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આ નબળો પડી ગયેલો સ્લેબ ગમે ત્યારે કટોકટી સર્જી શકે છે। આ કોમ્પ્લેક્સની બરાબર બાજુમાં હોટલો આવેલી હોવાથી અહીં રોજ હજારો નિર્દોષ નાગરિકોની અવરજવર રહે છે। જો હજારો ટનનો વજનનો ટાવર બિલ્ડિંગ સાથે ધરાશાયી થશે તો મોટી જાનમાલની નુકસાની થવાની પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિક દુકાનદારો સતત ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર બન્યા છે। તેમનો એક જ સવાલ છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ? ઇન્ડસ કંપની કે પછી આંખ આડા કાન કરતું સરકારી તંત્ર? આ સમગ્ર મામલે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવતો હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। આજથી કોમ્પ્લેક્સના દુકાનદારો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અંકલેશ્વર નગરપાલિકા એસડીએમ અને મામલતદાર દ્વારા સમયસર આ બાબતની ગંભીરતા સમજીને ઇન્ડસ કંપનીના જોખમી ટાવરને વહેલી તકે હટાવવા માટે કડક અને ત્વરિત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તંત્રએ હવે જાગવાનો સમય આવી ગયો છે। શું તંત્ર કોઈ મોટી હોનારત થાય અને નિર્દોષ લોકોના જીવ ગુમાવે તેની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની આ વ્યાજબી માંગ પર અંકલેશ્વર વહીવટીતંત્ર કેટલી ઝડપથી એક્શન લે છે તે જોવું રહ્યું।